છે યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સ્વાભાવિક ઓપ્શન્સથી અને ફ્યુચર્સથી લોંગ શોર્ટ રેશિયોના હિસાબે બહુ ક્લેરિટી નથી, પણ આ તો રેન્જ બાઉન્ડ મોમેન્ટમની પરિસ્થિતિ કહેવાય. પરંતુ એક મહત્ત્વનું ક્લોઝ જે વીકલી બેઝિસ પર જે ઓગસ્ટ મહિનાનું પહેલું સાપ્તાહિક ક્લોઝ આપણને મળ્યું એ કયા પ્રકારનું છે, શું ઇન્ડિકેશન આપણને મળી રહ્યા છે તે હવે આપણે સમજી લઈએ. બિલકુલ યસ. ગુડ મોર્નિંગ. તમે જુઓ તો હવે સપ્તાહની શરૂઆત શાંત થવા જઈ રહી છે અને સપ્તાહના પહેલા અઠવાડિયે પણ જે ક્લોઝિંગ હતું ને એ શાંત હતું અને કન્સોલિડેટના જ સંકેત હતા. આપણે જ્યારે શુક્રવારે જ્યારે વાત કરતા હતા ક્લોઝિંગમાં ત્યારે પણ મેં આ જ વસ્તુ કીધું કે હવે પહેલાં નિફ્ટીનો વીકલી ચાર્ટ સ્ક્રીન ઉપર પહેલાં લઈને આવો, પછી આપણે ડેલી ઉપર જઈશું. તો તમે જુઓ ત્યારે પણ મેં તમને કીધું કે આપણે તેજી તો કરી શુક્રવારે, તમે શુક્રવાર અને ઓવરઓલ આખા અઠવાડિયામાં તમે જુઓ, આખું અઠવાડિયાનું તમે જો ગેપ અપ ઓપનિંગ તમારું થયું હતું આ સોમવારે, રાઈટ, અને તમે જો પછી તેજી પણ આવી હતી. પરંતુ આ તેજીનું તમને એક વીકલી ચાર્ટ પહેલાં સ્ક્રીન ઉપર લઈને આવો, પછી આપણે ડેલીમાં આવીએ. તમે જુઓ તો એમાં તમને જોવા મળશે કેન્ડલ એકદમ પ્લસ સાઇનવાળી છે. નજર કરો તમે, જેને કહેવાય ટેકનિકલ ભાષામાં ડોઝી કેન્ડલ. અને તમે જો આ ડોઝી કેન્ડલ બની અને જ્યારે પણ આવી બનતી હોય ડોઝી કેન્ડલ ત્યારે એક રેન્જ બાઉન્ડનો આપણને અહીંયાથી સંદેશ આપતો, એટલે કે બાયર્સ અને સેલર્સ વચ્ચે કે અને ઇક્વાલિટી આપણને જોવા મળી રહી છે. એટલે આવા સંજોગોમાં જ્યાં સુધી ડોઝી કેન્ડલનો હાઈ કે લો ક્રોસ ના થાય ને ત્યાં સુધી માર્કેટમાં આ જ રેન્જમાં આપણે ફસાયેલા રહીએ. તો હાઈ આપણો કેટલો છે 24,774 અને નીચે તમારો લો કેટલો છે એ તમે જુઓ તો આપણને જોવા મળશે 24,427. એટલે 250 પોઈન્ટની આ તમે જોશો તો 250 થી 300 પોઈન્ટ આજુબાજુ આપણને રેન્જ જોવા મળી રહી છે. હવે આ રેન્જની અંદર તમે ફસાયેલા છો 350 પોઈન્ટ, યસ રાઈટ, 350 પોઈન્ટની રેન્જ છે. તો આની અંદર ચાન્સીસ રહેશે કે આ અઠવાડિયું પણ આપણે રહીશું. નીચેની તરફ 24,427 વાળો જે એરિયા છે ને એને આપણે કહેવાનો એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે લઈને ચાલીશું. અને ઉપરની તરફ કહેવાય ને કે જ્યાં સુધી 24,700 થી 720 આ એરિયા તમારો ક્રોસ નહીં થાય ને ત્યાં સુધી કોન્ફિડન્સ નહીં આવે. તો આજે ઓપનિંગ તમારું થવા જઈ રહ્યું છે એ પ્રમાણે તમે જો 24,570 આપણું આ છે ક્લોઝિંગ પ્રાઇસ. હવે આજે ફ્લેટ ઓપનિંગના સંકેત છે. ફ્લેટ ઓપનિંગ સંકેત વચ્ચે હવે તમે જો ઓપનિંગ થશો એટલે ઓપનિંગ બાદ સ્વાભાવિક છે કે પહેલાં તો 600 લેવલ છે એ તમારા માટે મેક ઓર બ્રેક લેવલ રહેશે. 600 ઓપનિંગ બાદ ઇમ્પોર્ટન્ટ રહેશે. નીચે સપોર્ટ તરીકે 24,500 થી 24,455 આ એરિયા છે જેના આજે આપણે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. 24,600 તમારું મેક ઓર બ્રેક લેવલ રહેશે. ઉપર જઈને ટકશો તો 24,700 થી 24,720 આ ગાડી છે કે જ્યાં આવશે. શુક્રવાર પણ આપણે આ જ વાત કરી હતી ને આ ફેરી પણ એવું જ આપણને જોવા મળી રહ્યું છે. આવા આપણે જો ડેલી ચાર્ટ સ્ક્રીન પર લઈને આવો, ડેલી ચાર્ટમાં તમને આ વસ્તુ થોડું વધારે ક્લિયર સમજીએ, નજર કરો તો તમને જોવા મળશે આ છેલ્લા 4 દિવસ તમે જો 1, 2 અને 3 દિવસ તમે જુઓ ને તો લેવલ તમારું શું હતું 24,700 નજીક જાય 685 આજુ આવે અને ત્યાં તમે નીચે આવી જાય, કારણ કે 700 ઉપર કહેવાનું કોન્ફિડન્સ નથી બતાવી રહ્યું. માર્કેટ ઉપર જવા હાલ સક્ષમતા નથી જોવા મળી રહી. તો 24,700 લેવલ છે એની ઉપર જઈએ ત્યાં સુધી ફર્ધર વન વે તેજી માટે વેઇટ કરવું જોઈએ. અને નીચે 24,500 થી 24,455 નીચે જ્યાં સુધી માર્કેટ ના જાય ત્યાં સુધી એટલીસ્ટ ફ્રેશ સેલિંગ માટે પણ વિચાર ના કરવો જોઈએ. હાલ માર્કેટ કન્સોલિડેટ આપણને જોવા મળી શકે છે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ નજર કરીએ. આવતીકાલે અહીંયા એક્સપાયરી પણ આવશે તો ઓપન ઇન્ટરેસ્ટમાં તમે નજર કરો તો ત્યાં આપણને જોવા મળશે જે ઇમ્પોર્ટન્ટ એરિયા છે તમારો 23, યસ તમે નજર કરો તો આ તમારો આવશે અને એ છે તમારો ખાસ કરીને 24,600 વાળો. તો આ 24,600 છે, આપણે થોડું કરેક્ટ કરી લઈશું બધી સ્ટ્રાઇક પ્રાઇસમાં. 24,600 વાળો જે એરિયા છે તમારો નજર કરો તો અહીંયા કેટલો છે, ઓલમોસ્ટ તમે નજર કરો 1.25 કરોડ આપણને કોલ રાઇટ્સ જોવા મળી રહ્યા છે. અને સામે પુટ રાઇટ્સ તમારે કેટલા છે એ તમે જો 80 લાખ આજુબાજુ જોવા મળે છે. એટલે તમે જો અહીંયા કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક આપણને કોલ રાઇટ્સ પુટ રાઇટ્સ વચ્ચે ફાઇટ છે, પરંતુ કોલ રાઇટ્સની એન્ટ્રી લાસ્ટ અઠવાડિયે પણ આપણને વધારે જોવા મળી હતી. એટલા માટે 24,600 વાળો એરિયા છે કે જેને આપણે એઝ અ રિસ્પેક્ટ આપીશું. ઓપનિંગ બાદ ઉપર ટકે છે તો એ ઉપર તરફ 700 તરફ જશે, પરંતુ એટલું પણ કહેવાય કોન્ફિડન્સની અપેક્ષા ના રાખવી છે, કારણ કે 700 વાળો એરિયા છે કે જે લાસ્ટ વીક અવરોધ નડ્યો હતો તો એ આ ફેરી પણ કન્ટિન્યુ થઈ શકે છે. જ્યાં સુધી એની ઉપર નહીં જઈએ 700 ઉપર ત્યાં સુધી કહેવાય કોન્ફિડન્સનો અભાવ રહેશે. શોર્ટ ટર્મ અપડાઉન રહેશે અને અપડાઉન વાળી રેન્જ તમારી કેટલી છે 23,500 થી લઈને 23,700 આ 200 પોઈન્ટની રેન્જ છે. અને અંદર જો માર્કેટ રહેશે તો ડ્રાય માર્કેટ રહી શકે છે, નાનકડી રેન્જમાં રહી શકે છે. આની ઉપર યા નીચે આપણને ફર્ધર નવી એક્શન જોવા મળી શકે છે. બેંક નિફ્ટી વાત કરીએ પહેલાં, અહીંયા પણ વીકલી ચાર્ટ સ્ક્રીન પર લઈને આવો તો બેંક નિફ્ટીમાં પણ તમે નજર કરો તો જે રીતે આપણને સેટઅપ જોવા મળી રહ્યું છે એ તમે નજર કરો. છેલ્લા કેટલા 8 અઠવાડિયા એટલે કેટલા થયા 2 મહિના થયા. 2 મહિનાથી તમે 1700 થી 1800 પોઈન્ટની રેન્જમાં છો. નીચેની તરફ જો તમે નજર કરો તો રેન્જ તમારી કઈ હતી તો એ હતી 56,500 અને ઉપરની તરફ તમારી કેટલી હતી એટલે 1800 થી 2000 પોઈન્ટની રેન્જ થઈ કે જેની અંદર તમે કેટલા ઓલમોસ્ટ એટલે અહીંયા પણ સ્વાભાવિક છે કે માર્કેટ હજુ પણ પર્ટિક્યુલર કહેવાય કોઈ ડિરેક્શન નથી. હાઈ કેટલો હતો તમારો 58,247. એટલે આપણે પહેલા પણ વાત કરતા કે 58 ટાઈમથી તમે જુઓ ને
આ લેવલની એરિયાઓ આગળ આવે છે ત્યાંથી તમને સેલિંગ પ્રેશર આવે છે. તો આપણને 57,000 આજુબાજુ જાય કે ત્યાંથી ખરીદારી આવી જાય છે. હવે ક્લોઝિંગ કેટલું છે? 746, રાઈટ. 57,746 તમારું ક્લોઝિંગ છે. અને અહીંયા બાદ 57,714 એ તમારો સ્વાભાવિક છે, એટલે ઇમ્પોર્ટન્ટ રહેશે જ, પરંતુ તમારા માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે તમે જુઓ તો 10 ડે એક્સપોનેન્શિયલ મૂલ્ય તમારું આવી રહી છે, એ તમારે અહીંયા આવી રહી છે. હવે એક વખત ડેઇલી ચાર્ટ ઉપર આ વધારે વિગતવાર સમજીએ તો મને ડેઇલી ચાર્ટ ઉપર જોવા મળશે આ 57,714 એ તમારો છે ને શુક્રવારનો લો છે. 57,654 જે તમારું છે ને એ તમારું આવે છે 10 ડેમાં. 10 ડેમાં નીચે એટલીસ્ટ ક્લોઝિંગ ના થવું જોઈએ. જો નીચે ક્લોઝિંગ થાય અને તમે ત્યાં ફર્ધર લો બનાવો છો તો ભાઈ નીચે 57,000 પણ જઈ શકે છે, કારણ કે અહીંયા બધા કેસમાં શું થયું છે, આખું અઠવાડિયું તમે 10 ડેમાં ટચ કર્યું અને 10 ડેમાં ઉપર જઈને તમે ક્લોઝિંગ આપ્યું છે. એટલા માટે આ 10 ડેમાં છે એને આપણે બાય ડીપ તરીકે રહીશું. અગર જો ત્યાંથી વારંવાર નીચે જાય છે તો પછી થોડું વેટિંગ કરીશું, પછી ચાન્સીસ રહેશે કે એક વખત 57,000 પણ જઈ શકે છે. તો ક્લિયર. અઠવાડિયા માટે એઝ ઓફ નાઉ આપણે પહેલાં તો 10 ડેમાં 57,654 ત્યાં નથી અટકતું તો સપોર્ટ તરીકે આપણે 57,500 અને એના બાદ 57,000ના લેવલને આપણે રિસ્પેક્ટ આપીશું. તો તમે જો નીચે મલ્ટિપલ સપોર્ટ છે પરંતુ ઉપર મલ્ટિપલ અવરોધ પણ છે, જેમ કે તમે જો 58,000, 58,300 જેની ઉપર માર્કેટ જઈ નથી રહ્યું. એટલે હું અહીંયા પણ કહીશ કે માર્કેટ હજુ રેન્જ બાઉન્ડ જ છે, કારણ કે તમે નજર કરો તો લાસ્ટ અઠવાડિયે તમને કંઈક એવું જ આપણને જોવા મળે છે, ધીરે આ રેન્જ પણ નેરો થઈ રહી છે. તો એટલા માટે થોડો ટાઈમ આપવો જોઈએ. ઉપરની તરફ 58,000 લેવલ ફર્ધર નવી તેજી માટે અને નીચે 57,500 અને એઝ અ સપોર્ટ તરીકે આ 500 પોઈન્ટની રેન્જ છે, જેની અંદર બેંક નિફ્ટી કારોબાર જોવા મળી શકે. નિફ્ટીમાં આપણે જેમ કર્યું એ વાત એ પ્રમાણે એક મોમેન્ટમ જોવા મળી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ ક્વિકલી નીચે કરી લઈએ તો તમે નીચે કરો 58,000 લેવલ કે જ્યાં કોલ લેટેસ્ટ કોન્ફિડન્સ બતાવી રહ્યા છે, કારણ કે તમે જો 58,000 ઉપર આપણને કેટલા છે, ઓલમોસ્ટ 23 લાખ. પુટ રાઇટર્સ છે 17 લાખ આજુબાજુ, પરંતુ લાસ્ટ અઠવાડિયે પણ તમે જો પુટ રાઇટર્સ કોન્ફિડન્સ કહો એમાંના બધી સ્ટ્રાઇક પ્રાઇસમાં તમે જો તો પુટ રાઇટર્સ જઈ રહ્યા છે, જે સંકેતો સારા છે નહીં. અને કોલ રાઇટર્સ તમે જો 57,800 પણ છે આવ્યા છે અને 58,000 ઉપર તો ઓલરેડી છે. એટલા માટે આજે ઓપનિંગ બાદ 57,800 થી 58,000 આ 200 પોઈન્ટની રેન્જ છે કે જ્યાં આજે એક કહેવાય ને કે માર્કેટ રેઝિસ્ટન્સ લઈ શકે છે, ખાસ કરીને બેંક નિફ્ટીમાં. પરંતુ અગર જો ઉપલા સ્તરેથી અવરોધ આવે છે તો નીચે 57,500નું લેવલ છે, જેને રિસ્પેક્ટ આપવું જરૂરી છે. અગર જો નથી આવતું તો પછી થોડુંક કહેવાય ને નેગેટિવિટી જોવા મળી શકે. તો એઝ ઓફ નાઉ રેન્જ છે બેંક નિફ્ટી માટે 57,500 થી 58,000 રેન્જની અંદર સ્વાભાવિક છે કે ડ્રાય સેશન રહી શકે છે, એટલે કે કન્સોલિડેટ થઈ શકે. સેમ વે નિફ્ટીમાં આપણે વાત કરીએ ઉપરની તરફ 24,700, નીચેની તરફ 24,500 આ 200 પોઈન્ટની રેન્જ છે કે જેની અંદર માર્કેટ કન્સોલિડેટ થતું જોવા મળી શકે છે. યસ. ઓકે, તો આ છે તમામ સંકેતો કે જેને ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે. તો દર્શક મિત્રો,